મમ્મા હા બોલ. કેટલી વાર છે? બસ હવે આજે તો તારે રજા છે તો ખોટી ઉતાવળ શું કામ કરે છે? મમ્મી બીજા પણ કામ હોય ને. હા બેટા મને ખબર છે આજે રજા છે તો તું ઓફિસ વર્ક લઈને જ બેસીશ હે ને, પણ ચિંતા નહીં કર, હું ફટાફટ રસોઈ બનાવી દઉં છું. સાંભળ, આ ગરમ પાણી કરવાનું હતું પણ હું શું કહું છું, આ દામિની સાથે તારી વાત થાય છે કે નહીં? હમ. એ ક્યાં જવાબ આપે છે? ગમે ત્યારે કોલ કરીએ ને તો કોલ રિસીવ નથી કરતી, મેસેજનો રિપ્લાય આપી દે છે કે હું કામમાં છું, સ્ટડી કરું છું. આજકાલ બહુ સ્ટડીમાં ધ્યાન આપવા માંડી છે. સારું, ભગવાન કરે અને પાસ જ થાય. તમને લાગે છે, તમને એવું લાગે છે કે પાસ થશે મમ્મી? અહીંયા તમે હોય હું હોય તો પણ ધ્યાન નથી આપતી, ત્યાં તો એકલી છે, ખબર નહીં શું કરશે. સાગર એમ કહેતો હતો કે અત્યારે કંઈ ટેસ્ટ હતા એમાં એ પાસ થઈ ગઈ છે એટલે હવે જે ફાઇનલ એક્ઝામ છે એ પાસ જ થશે અને આજે આવવાની વાત કરી છે. પાસ થવામાં અને ટોપ 3 માં આવવામાં ઘણો બધો ફરક હોય કે નહીં? વાત સાચી છે પણ હવે આ તો નીકળી જાય તો સારું છે, કારણ કે એવરેજ સ્ટુડન્ટ હોય ને બેટા એની પાસેથી બહુ લાંબી અપેક્ષા ન રખાય આપણે. આ તારી બેન કેટી લઈને આવી છે તો હવે આમાંથી પાસ થઈ જાય એટલું જ આપણને જોઈએ, બીજું શું. હા, સાગર બહુ ધ્યાનથી કહીને ગયો હતો. હા, મહિનો સવા મહિનો થઈ ગયો છે અને ગઈકાલે વાત થઈ તો એમ કહેતો હતો કે અમે આ 1-2 દિવસમાં આવી જઈશું, એટલે લગભગ આજે આવવા જ જોઈએ. આવે તો ખબર પડે કે બેન ત્યાં શું ઘોડીને આવ્યા છે. હા, હું પણ રાહ જોઉં છું, આવી જાય તો વધારે સારું, કારણ કે મને વિશ્વાસ નથી આવતો. દામિનીને ભણવાની વાત મારા મગજમાં આ વાત બેસતી જ નથી. વિશ્વાસ તો મનેય નથી આવતો બેટા. મને એમ જ થાય છે કે ખરેખર ત્યાં ભણતી હશે કે નહીં, કારણ કે સાગર તો એવું કહેતો હતો કે એ બહુ એવું તો નથી કે તમે બહુ ગુસ્સો કર્યો હતો એટલે રિસાઈને જતી રહી છે અને સ્ટડીનું નામ આપે છે. ના ના, સાગર આવ્યો હતો એટલે હું એની વાતને તો ન નકારી શકું, કારણ કે એ છોકરો ભણવામાં ધ્યાન આપે એવો છે અને આપણી આ દામિનીને પણ સીધા રસ્તે વાળે ને એવો છે, એટલે હું એ બાબતમાં તો કંઈ ન કહી શકું. કંઈ વાંધો નહીં. સાંભળ, હું એમ વિચારું છું કે દામિની આવે ને ત્યારે આપણે બેસીને બધા વાત કરી લઈશું અને સાગરને તો હું રોજે રોજ ફોન કરું છું અને એ રોજે રોજની મને ખબર આપે છે, પણ વાત એમ છે કે તું જેમ કહે છે ને એમ રોજ શંકા મને પણ જાય છે કે સ્ટડીના એના 4-5 કલાક પછી આખો દિવસ તો એ ફ્રી હોય ને તો એમ કહે છે કે હું વાંચું છું ને હું પ્રેક્ટિસ કરું છું ને ઘણીવાર તો એની આજુબાજુમાંથી છે ને મને આમ ગીતોનો પણ અવાજ આવે છે. એ તો હવે એને શોખ છે તો સાંભળે ને મમ્મી, પછી આપણે બધી વાતમાં ન એને રોકી શકીએ. એને શોખ છે મ્યુઝિક સાંભળવાનો અને આમ પણ ત્યાં હોસ્ટેલમાં રહેતા હોય ને તો બીજી ગર્લ્સ પણ હોય, હવે એ લોકોને કેમ ના પાડવાની કે તમે તમારી મનમરજી ન ચલાવો? હા, એ વાત પણ છે, પણ હવે આ મોકલી છે એનું પરિણામ સારું આવે તો સારું, કારણ કે રૂપિયા જશે ને એનું દુઃખ નહીં હોય, લોકો સંભળાવશે ને એ વાતનું દુઃખ વધારે હા, હશે. હવે બાબા નહીં સંભળાવે કોઈ, અને હવે કાકા જ્યારે સંભળાવે ને ત્યારે મને ફોન આપજો, હું કહી દઈશ એમને. બહુ સાંભળી લીધું અત્યાર સુધી, હવે સાંભળવાની કોઈ જરૂર નથી. અને મેં કહ્યું એમ જ, બધા બાળકો હોશિયાર હોય એવું જરૂરી નથી, કોઈ ઠોઠ હોઈ શકે, કોઈ નબળું હોઈ શકે, અધિકાર છે ને પૂરો. હા, એ મને ખબર છે, તને ખબર છે, દુનિયાને સમજાવવા નથી જવાતું. હવે સાંભળ, હું આ તારા માટે નાસ્તો આજે બનાવું કે ન બનાવું, કારણ કે નાસ્તાની જરૂર નથી, ફક્ત કોફી આપી દો, ત્યાં બેઠીશું. સારું. દામિનીને ફોન કરી જો. હા, કરી જો બેટા અને પૂછ કે કેવું ચાલે છે ભણવાનું. હા. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાગર. જય શ્રી કૃષ્ણ. આવી ગઈ? હા હા, કેવું ચાલતું તું ભણવાનું? બહુ જ મસ્ત, બહુ શિદ્દતથી હું વાંચતી હતી. હા, સિદ્ધતથી. હા, તું કહેતો હતો ને બેટા ફોન પર કે સારા માર્ક્સ આવે છે હવે એના ટેસ્ટમાં, તો હવે એક્ઝામમાં પણ સારા જ માર્ક્સ આવશે ને? હા હા સમજો કે આવી ગયા. હા, આવી ગયા એટલે? એટલે મમ્મી, અરે પહોંચી ગઈ તું? એ જ કહેવા આવી હતી મમ્મીને કે પહોંચવા આવી છે. એટલે જે કરવા માટે અમે મુંબઈ ગયા હતા ને એ ધક્કો અમારો સફળ હા, થયો. તો લાવો ને રિઝલ્ટ ફટાફટ. ક્યાં છે રિઝલ્ટ તારું? જોયું નથી હજુ. હા, રિઝલ્ટ
રિઝલ્ટ ક્યાંથી આવ્યું હોય એ તો પેલી ટેસ્ટ લીધી હોય એનું હોય, પણ હજુ કોલેજમાં તો એક્ઝામ આપવાની બાકી કે નહીં? હા કેવી વાત કરે છે, તારું પણ મગજ છે ને કામ કરતું બંધ થઈ ગયું છે. જો વાંધો નહીં, હવે આવતા અઠવાડિયે તારી એક્ઝામ છે તો હવે એની તૈયારી કરવા માંડ. આ અઠવાડિયા પહેલાં આવી છે ને તો હવે નાચવા કૂદવાનું ભૂત તો ઉતરી ગયું ને? બિલકુલ હવે એ ભૂત ભૂત નથી રહ્યું, એટલે જતું રહ્યું છે. વેરી ગુડ. આજ સાંભળવું હતું, તારી પાછળ મમ્મીએ મારો જીવ ખાઈ નાખ્યો છે. 24 કલાક મને સંભળાવ્યા કરે છે. હા, કારણ કે તું જે કામ કરી રહી છે ને એનાથી બધાનું નામ નીચું થતું હતું, એટલે મારે કરવું તો કરવું શું? કરતી હતી એણે કહ્યું ને ગયું ભૂત. હા, એ જ કરતી હતી. સારું થયું સાગર બેટા, તે મને આ રસ્તો સુજાડ્યો અને પેલા તારા પ્રોફેસર કોલેજના એની પાસે લઈ જઈ અને આને ત્યાં ક્લાસીસ અપાવ્યા તો થોડીક તો સુધરી. હા, જય શ્રી કૃષ્ણ. હા, બેટા. જય શ્રી કૃષ્ણ. તમે પાછા શું કામ આવ્યા? હજુ અઠવાડિયા પછી મારી દીકરીની એક્ઝામ છે. આ મહિનો દોઢ મહિનો એને મેં મુંબઈ મોકલી. મારું ભૂત ઉતરી ગયું કે નહીં? સરનું ભૂત પણ ઉતરવું જોઈએ ને, એટલે મારું પણ ઉતરી ગયું. જે જોતું હતું એ મળી ગયું. બંધ થઈ ગયા ક્લાસીસ? હા, બંધ થઈ જ જાય ને બેટા, કારણ કે આને બીજું કામ શું છે? બસ નાના નાના છોકરાઓને આ ક્લાસીસમાં બોલાવીને ઉલ્લુ બનાવવાના નહીં? સવારથી સાંજ સુધી નાચો નાચો ને નાચો. સારું થયું, એકદમ સારું થયું. હા, જો મહિનો દોઢ મહિનો મારી દીકરીને બહાર મોકલીને તો એના માથા પરથી પણ આ વસ્તુનું ભૂત ઉતરી ગયું. હા, જીતી ગઈ. જીતી ગઈ. જો અમે લોકો તમારી સાથે ખોટું બોલ્યા હતા. શું? તમે કહ્યું ને કે અમુક મા બાપ એના છોકરાઓને બહાર ન મોકલવા માંગતા હોય, આ ડાન્સ ન કરાવવા માંગતા હોય, પણ અમે પણ એ જ કરતા હતા. એટલા માટે અમે તમારી સાથે ખોટું બોલીને બોમ્બે મોકલી હતી અને આજે સૌથી મોટી કોમ્પિટિશન થઈ હતી એમાં પાર્ટિસિપેટ કર્યું હતું. દામિની ત્યાં જીતી ગઈ, જે વિનર થઈ છે. હા, તમે તો નહીં વખાણ કર્યા આજ સુધીના ટેલેન્ટના, પણ ત્યાં બધાએ ભરી ભરીને વખાણ કર્યા છે. હા, વિડિયો છે મારી પાસે, બતાવું તમને. હવે તમે મને કહેજો કે તમારી દીકરી કેટલી ટેલેન્ટેડ છે. ફોન વીમો કરેલો છે ને, કદાચ ગુસ્સામાં કા કરી દે. ચાલશે. આંટી, મમ્મી હું તને આટલા સારા સ્ટેપ આવડે છે? તમે ક્યારે જોયા જ નથી કે એ સ્ટેપ કેવા લે છે? હા, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જુઓ, અત્યાર સુધી હું આ વસ્તુની વિરુદ્ધ બોલતી હતી, પણ જ્યારે આટલા મોટા સ્ટેજ ઉપર મારી દીકરીએ અમારું નામ રોશન કર્યું હોય તો એને કઈ રીતે નકારી શકાય? જુઓ, તે દિવસે મેં તમારા કરવાનું છે કે આ બધા ન્યૂઝ વાળા આવશે ઘરે
દામિની વિશે પૂછશે, તમારા વિશે જાણશે, તમારા ઘર વિશે જાણશે, તો ઇન્ટરવ્યુમાં જરાક સાચું ખોટું બધું સરખું કહેજો. હા, ધ્યાન રાખજો. હા હો હા. હવે મને શીખવાડવાની જરૂર નથી હો. તમે ભલે ગામને નચાવતા હોય પણ હું તમને નચાવી શકું એમ છું હો. સાચી વાત, સાચી વાત. હા